રાજકોટમાં જસદણના કોઠી ગામે બે સંતાનની માતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાને 20 દિવસ વીતવા છતાં મૃતકના પરિવારની ફરિયાદ પોલીસ દ્વારા નહીં લેવામાં આવી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। આ બનાવમાં 28 વર્ષીય અસ્મિતા ચાવડા નામની મહિલાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે લઈને મૃતકના પિયર પક્ષ તરફથી જસદણ પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ જસદણ પોલીસે ફરિયાદના આધારે ગત 20 દિવસથી કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો મૃતકના પિયર પક્ષ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે। જસદણ પોલીસ મૃતકના પિતાને ફરિયાદ લેવાના બહાને 20 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ મૃતક પરિણીતાના સાસરિયા પક્ષના લોકોનું કહેવું છે કે મહિલાએ સાડી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, પરંતુ મૃતકના ગળામાં દોરડાના નિશાન હોવા છતાં પોલીસે હત્યાની કે મરવા મજબૂર કર્યાની પણ ફરિયાદ ન લીધી હોવાનો મૃતકના પિતાનો આક્ષેપ છે। જો જસદણ પોલીસ દ્વારા બનાવમાં ગુનેગારો સામે ફરિયાદ નોંધી તેમની દીકરીને ન્યાય નહીં અપાવવામાં આવે તો કોર્ટના દરવાજા ખખડાવતા અચકાશે નહીં તેવું મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે। એ લોકોએ અમને હવે જાણ કરી 8 વાગે કે તમારી દીકરીએ દવા ફાંસો ખાધો છે, અમને કે તમે કે આવો લઈને દવાખાને સરકારી હોસ્પિટલમાં જસદણ પહોંચ્યા, પીએમ રૂમમાં સુવડાવી લીધી। એ લોકો એમ કહે છે કે હાડીએથી દવા ફાંસો ખાધો છે, પણ એને જોયા પછી અમને રાંધવાના નિશાન લાગ્યા, રાંધવાના દોરાના ત્રાગ સોચ્યા થઈ ગયા। હા, હત્યા કરેલી છે આત્મહત્યા નથી। પોલીસ એમ કહે છે કે તમે છોકરા મોટા કરો, આમાં કાંઈ થાય નહીં, પીએ સાહેબ પોતે નિયમ મેં કોર્ટ લઈ જવા તૈયાર થઈ। 8 વાગે અહીંયા ફોન આવ્યો હતો। 8 વાગ્યા પછી અમે જસદણ એને બોલાવ્યા, ત્યાં ગયા હતા દવાખાને જસદણ સરકારી દવાખાને હતા, ત્યાં ગયા ત્યાં પીએમ રૂમમાં ફુવારી લીધી એને। ત્યાં જોયા પછી જોયું કે ગળાપાવ હાડીનો ગળાપાવ ખાધો એવું કીધું એને। અમે જોયું તો એને અહીંયા નિશાન હતું, રાંધવાના હતા। પોલીસ એમ કહે છે કે આનું કાંઈ થાય નહીં, છોકરાને મોટા કરો। આજે 17 જમણ થયા, 17 જમણમાં મેં 3 ધક્કા ખાધા। આજે જવાનું છે 4મો ધક્કો છે કે નિવેદન લઈ દઈ જાય। એફઆઈઆર એને ફાડી નથી, આમાં કોઈ રાજકારણ રમતું હોય એવું દેખાય। લેખિતમાં તો એ આ હતી છે, એક અરજી આપી છે। હા, એને માથાકૂટ એકવાર થયેલી 7મી, એ લોકોએ એવું કીધેલું કે આને મારીને ટીંગાડી દીધી, પોલીસ વાળા કાંઈ થાય નહીં, પોલીસ વાળાને 50,000 રૂપિયા કરી દઈએ એટલે છૂટા થઈ જાય।